ઓબીસી સમાજમાં આવતો આ કોળી ને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે એના માટેની ચર્ચાઓ થઈ હતી અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ પાઠવા છે. ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ હોય તો કોળી ને ઠાકોર સમાજ છે. જ્યારે માધવસિંહ સોલંકી સાહેબ સીએમ બન્યા પછી કોળી કે ઠાકોર સમાજમાં કોઈ સીએમ નથી બન્યા, તો આ સમાજ આવડું મોટું વોટિંગ કરે છે. તો વર્ષોથી આ માંગ સમાજના આગેવાનોની અમારે બાબુ દાદા ભાલિયા અને જે યુવા કોળી ટીમ છે અને પરસોત્તમભાઈ માલકિયા સાહેબ બધા સંતોની પણ ઈચ્છા છે કે આ સમાજનો સીએમ બનવો જોઈએ, એટલે એ પણ અપેક્ષા રહેશે. આજ રોજ ઊંટડી મુકામે સમસ્ત કોળી ઠાકોર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપ જોઈ રહ્યા છો બહોળી સંખ્યામાં સમાજના જ્ઞાતિબંધુ બધા એકઠા થયા છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ એવું કહે કે દરેકને સમાન અવસર અને દરેકને સમાનતા મળવી જોઈએ. તો અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ આજે કોળી ઠાકોર સમાજ ઓબીસી સમાજ કેમ હજી પછાત દરજ્જામાં આવે છે. એનું મુખ્ય કારણ એ કે જે પણ રાજકીય પક્ષો છે એ અત્યારે પ્રાઇવેટ કંપની બની ગઈ છે અને અમુક ચોક્કસ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા કરી રહી છે. પછી ક્લાસ 1-2 અધિકારીની નોકરી હોય, બજેટ હોય કે કોઈ પણ જગ્યાએ આ કોળી ઠાકોર અને ઓબીસી સમાજને માત્ર ને માત્ર અન્યાય માટે હંમેશા ભીખ માગવાનો વારો આવે છે. તો અમે આ સમાજને કહેવા માંગીએ છીએ કે સૌથી વધારે મત જો આ લોકશાહીમાં હોય તો આપણે પણ રાજા બનવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, ન્યાયની ભીખ માગવા માટે નહીં. આગામી દિવસોમાં જો આ સમાજને યોગ્ય સન્માનતા, યોગ્ય અવસર નહીં મળે તો જેટલા પણ રાજકીય પક્ષો છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, અમારા સમાજના ટેકા વગર આ એક પણની સરકાર બનવા દઈશું નહીં.